ગોડો 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 થાકી ગયા? હા થાકી ગયો ને નાનું નાનું જોઈએ. નાનું નાનું ન હોય, એવડું મોટું જોઈએ. ગોડો 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 હાલો. નહીં એ મોટું નહીં જોઈએ, ઓલા નાનું જોઈએ. નાનું જોઈએ? એ તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું આપણા એક આ નવા વ્લોગમાં. તો મિત્રો આજે હું ઈશાની અને અમારા ગઢામાં વાડીએ આવી ગયા છે. વાડીએ આવીને મિત્રો અત્યારે કામમાં તો જે વરસાદને કારણે આપણી ઉભારની પાળીઓ છે, ઉભાર છે, બધું તૂટી ગયું હતું અને રિપેર કરવાનું કામકાજ છે આદર્યું છે. જોકે આમ જોવા જઈએ ને તો ડબલ મહેનત જ થાય, કારણ કે આ બધું પહેલાં કામ થઈ ગયું હતું. પાળીઓ બંધાઈ ગઈ હતી, ઉભા પણ બંધાઈ ગયા હતા, પણ વરસાદ જે વચ્ચે પડ્યો ને એના કારણે બધું ધોવાઈ ગયું હતું. એના કારણે આપણે આજે ડબલ મહેનતનો વારો આવ્યો છે. અને હજુ પણ આજ 14 તારીખ છે, એમ 14 થી 16 સુધીમાં ઘણી બધી આગાહીઓ છે, જેના કારણે હજી પણ વરસાદની શક્યતાઓ છે. જોકે બફારો એવો છે એટલે વરસાદ તો આવે એમ શક્યતા છે. તો અહીંયા જો ઈશાનીબેન, સીતારામ, ચા પીવો છે? ચા પીવાનું છે બધાને? એવું જો ભાઈ, ઈશાની બેનને અમારે છે ને જોવા જાય તો ચા પીવો છે ને, તો હમણાં ચા બનાવશું થોડી વારમાં, બરાબર છે. અને એ પહેલાં હું તમને બે ખેતરની શેર પણ કરાવું, કપાસ કેવો જામ્યો છે એ પણ તમને બધાને બતાવું, અને પાળીઓ રિપેર કરીએ છીએ એ પણ બતાવું. સાથે ખેડૂત મિત્રો માટે ખાસ એક નમ્ર વિનંતી છે ખેડૂતની, કે ભાઈ બની શકે તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ દેશના ખેડૂત માટે સપોર્ટ ફૂલેફૂલ આપજો. તો ઈશુબેન, આપણે હું કપાસ જોઈ આવું. આવું છે? હાલો હાલો હાલો. તો અત્યારે હું તમને કપાસ બતાવું. આ છે 3 વીઘાની કટકીનો કપાસ, બરાબર. હવે જોવા જાય ને તો પાળીઓ છે ને આવી રીતે બધી ધોવાઈ ગઈ હતી. જો આ જે પાળી છે ને આપણે અત્યારે રિપેર કરીને બાંધી છે, આ કાલની છે. જોકે હું નહોતો, મારા પપ્પા બાંધતા હતા. આપણે તો રવિવારે જ આવવાનું હોય, બરાબર. અને આ છે કપાસ આપણે, એટલે કપાસ પણ તમે જુઓ, અને આ પાળી પણ બાંધી છે. અને ઈશાની જુઓ અત્યારે હારે રાપવામાં હારે છે. તો બસ આ રીતે કપાસ છે ને આ ડબલ મહેનત થાય છે ખેડૂતને, કારણ કે અણધાર્યો વરસાદ પડે એમાં નુકસાની તો રહેવાની છે, એટલે મહેનત કરવી જ પડશે, બરાબર. અને અત્યારે જુઓ તો આમ વાદળ તો ચોખ્ખું છે, વરસાદની કંઈ શક્યતા નથી, પણ આગાહી છે એટલે કાંઈ નક્કી ન કહેવાય, બરાબર છે. એટલે એવી રીતે જ્યાં જ્યાં પાળીઓ બગડી છે ને એ પાળીઓ બાંધી છે આપણે. આ બધું કામ થઈ ગયું હતું, પણ ડબલ વાર મહેનત થઈ છે. અને આ છે વચ્ચે આપણે નીક ઉભાર બાંધ્યો છે, જેથી કરીને પાણી છે ને તો આસાનીથી બે બાજુ પવાઈ જાય, બરાબર. અત્યારે તમે જુઓ ને તો, અને અત્યારે આ છે ને કપા, જોકે મોટો મોટો કપા થઈ ગયો છે અત્યારે તો, બરાબર. હવે તમને છે ને ભાઈ, ખેડૂત મિત્રો ઓલા ખેતરમાં પણ લઈ જાઓ અને ત્યાં પણ બતાવું. ત્યાં જો કે મારા પપ્પા કામ કરે છે, હું પણ કામ કરીશ, પણ વિચાર્યું હતું કે પહેલાં એક બધા માટે એક વ્લોગ બનાવી લઉં ખેતીનો, એટલે શરૂઆત કરી દીધી હતી, બરાબર. તો ચાલો તમને એક કટકીનો કપા પણ બતાવી દઉં. જો કે આ ખેતરમાં કટકીનો કપા પણ સારો છે. આમાં રોગ આવ્યો હતો, પણ દવાઓ છાંટી 2-3 વાર ને ત્યારે માંડ કંટ્રોલ આવ્યો છે. હવે એ ખેતરમાં પણ તમને લઈ જાઓ. હાલો ઈશુબેન. એટલે એવું નથી કે બધી પાળીઓ તૂટી ગઈ હતી, પણ જ્યાં જ્યાં પાણી ભરાણું હતું ને ત્યાંથી પાળીઓ બધી તૂટી ગઈ હતી. અને આખા ખેતરનો કપાસ છે આપણો, પણ જ્યાં જ્યાં વધારે ધોવાણ થયું ને એ પાળીઓ બધી હરખી કરવી પડે એમ છે. અહીંથી તમને બતાવું ને બધી, તો આ જો બધી પાળીઓ છેલ્લે તૂટી ગઈ હતી. તો આ બધી, કારણ કે જમીન છે ને હાવ એકદમ કડક થઈ ગઈ હોય, તો એને બાંધવી ને એટલે બહુ મુશ્કેલી પડે. એટલે આ બધી પાળીઓ છે ને ફરીથી રિપેર થાય છે અને બંધાય છે. હા હાલો હાલો. ઈશાની જોવો અત્યારે આગળ જાય છે. હે હાલો હાલો, આજા. ઈશાની આગળ જાય છે ને હું એની પાછળ જો હાલ્યો જાઉં છું. બધી પાળીઓ તમને બતાવતો જાઉં છું કે 1 by 1
બધી રિપેર કરી છે. જોકે વરસાદ થાય એટલે આ બધી પાળીઓ તૂટી જવાની હોય, પણ આપણે મહેનત કરીને પાછી બાંધવી પડે. જો અમુક પાળીઓ તો છે ને વધારે તૂટી ગઈ હોય ને તો એને છે ને ક્યાં ક્યાં સુધી બાંધવી પડે છે. તો પછી હવે આપણે જો કે એક હેઠે જ 2 ખેતર છે એટલે બીજા ખેતરમાં જઈએ આપણે. તો જુઓ અત્યારે કામકાજ ચાલુ છે. હમણાં હું પણ કામ કરીશ. તો પપ્પા ડબલ મહેનત થઈ ને આ વખતે. હા, ગોડી બાંધવું એટલે બહુ કઠણ પડે ભાઈ, ફીણા આવી જાય. કારણ કે આ જે માટી અત્યારે હાવ કડક થઈ ગઈ હોય અને એને એ બાંધવી ને બહુ અઘરી પડી જાય છે. બરાબર. સો અત્યારે આપણે મિત્રો બીજા ખેતરમાં ઊભા છે અને બીજા ખેતરનો કપા પણ તમને બતાવી દઉં અને આ પાળીઓ બાંધવાનું કામકાજ પણ ચાલુ છે. તો અત્યારે જુઓ ને તો આ કપા છે આપણો. કપા સારો છે, કાંઈ વાંધો નથી. બરાબર. દવાનો ડોઝ ને બધું નિયમિતપણે થઈ ગયું. માવજત સારી જ કરી છે. અને બીજું છે પ્લસમાં કે આ જો એરંડા સોફાઈ ગયા, હવે ઉગી જાય એટલે વધારે પડતે સારું કહેવાય. અને બાકી મરચીના બ્લોગ તો આપણે બધા બનાવ્યા હતા જ. બરાબર છે. તો હું પણ હમણાં થોડુંક કામ કરી લઉં. બરાબર. અને એ પહેલાં તમને બતાવું મારા દાદીમાં કેટલું કામ કરે છે એ પણ તમને બતાવી દઉં એટલી ઉંમરે. તો જો ઈશાની અત્યારે દોડતી જાય છે. હા, હા કપાસ છે અમારા ડોહીમાં ને કામ કરવું ગમે છે. ને દે છે. હા, ને દે છે. અમારા દાદીમાં પણ જોવો અત્યારે 85-90 વર્ષ થયા તો પણ ને દે છે. એટલે આજે આવ્યા, એમની ઈચ્છા હતી ખરેખર કે નહીં મારે વાડી આવવું છે તો એમને લઈને આવ્યા છે. બરાબર. અને બીજું તો ખાસ એક તમને બધાને કહું કે આપણે જે જીવાતો આવે છે, જીવાતોને અટકાવવા માટે આપણે જે આ ટોપા કર્યા છે બતાવું. તો આ ટોપલીઓ બાંધી છે કારણ કે અમુક જીવાતો છે તે આ ટોપલીની અંદર આવી જાય એટલા માટે આખા ખેતરમાં બાંધી છે. ને આ ઉભાર પણ ધોવાઈ ગયો છે તો એને પણ હરખો કરવો પડે એમ છે વરસાદના લીધે. તો ભાઈ આ બધી ટોપલીઓ છે તે અમુક જીવાતો છે તે આ ટોપલીની અંદર આવી જાય એટલા માટે આપણે લીધી છે. તો ભાઈ જો આવી રીતે છે ને બોડી ઉપર બાંધવા પડી, પાળીઓ બધી હાજી કરવી પડે કારણ કે વરસાદને કારણે બધી પાળીઓ છે ને બગડી ગઈ છે. એક મિનિટ. તો મિત્રો તમે 2 ખેતરનો કપાસ જોયો અને 2 કપાસની સ્થિતિ પણ જોઈ છે. બરાબર. સાથે સાથે આપણે એક નવતર પ્રયોગ કર્યો છે આ વખતે કારણ કે જે અમુક પ્રકારની સુસ્ય પ્રકારની જીવાતો હોય છે, બીજી જીવાતો હોય છે ને એ આ ટોપલી મૂકવાથી ફાયદો થાય છે કારણ કે આ પ્રકારની જીવાતો છે ને એ ટોપલીની અંદર આવી જતી હોય છે ને આપણા પાકને નુકસાન ઓછું થાય છે. તો તમે પણ આવી ટ્રીક અજમાવતા હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી અમને જણાવજો કે અમે પણ આવી ટ્રીક છે તે અજમાવીએ છીએ. અને સાથે જ આજના વ્લોગમાં તમે જોયું કે પાળીઓ પણ આપણે રિપેર કરવાની ચાલુ છે અને ઉભાર પણ ચાલુ છે. તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલમાં, જય સદગુરુ, જય જવાન, જય કિસાન.